એટલે એ લોકો કોલેજ ન જાય અને આપણે જઈએ એટલે એ 2-3 દી થાય એટલે કેવડાવે. પેલા કાંઈ આવા ફોન બધું નહોતું એટલે કોક ખવાસને મોકલે કે ઇન્દુને કહેજો ને મને નોટ આપે. એટલે મારી બાઈ એમ કે દયાવ. મેં કીધું એમને ભણવાનું એમને નોટ ને તો માર દેવા જવાની. ત્યારે આપણને સમજણ નહોતી કે રાજા એટલે આપણા ગુરુ ગણાય, રાજા એટલે આપણા માટે શું ગણાય. પણ નાના હોય ને એટલે આમ રમતમાં એવી સમજણ નહોતી પડતી. એટલે મારી બા એમ કે ને ત્યાં જાય ને બેટા નોટ દેવા, થોડી વાર અહીંયા બેસાય, એમની યાર વાતો કરાય. હવે આપણે કોલેજમાં ભણતા હોય એટલે આપણી પાસે વાતો કોની હોય? કોલેજની હોય ને કે બીજી કાંઈ હોય? બધાનો યાદ આવી ગયા છો, મોટા જો બધા. એટલે હું એમ કહું કે પેલા પ્રોફેસરે છે ને આ ઇકોનોમિક્સમાં જે બતાવ્યું ને રાજા, આમાં મેં લખ્યું છે ને એના કરતાં આવા પ્રસંગ બે કીધા હતા જે મેં લખ્યું નથી. એટલે રાજા બહુ રાજી થાય. પછી એ મને એમ કે કાલે એ કે તાતશ્રીનો પ્રાગટ્ય ઉત્સવ છે ને તો રાસ ગરબા છે, તું આવજે. પછી એમાંથી ને હું કહું કે આ નવરાત્રિને બદલે આ શું ઘડી ઘડી તમારે ત્યાં રાસ હોય? સમજણ ન હોય ને આપણને તો મને બરાબર યાદ છે, બધું સમજાવે આપણને. પછી હું ઘરે આવીને કહું કે બા હું બધી ભણવાની વાતો કરું ને એ બધી ભગવાનની કરે છે. સમજાયા? ત્યારે આપણું અનુસંધાન ભણવાનું હતું. ત્યારે પિક્ચર જોતા હતા તો પ્રેમના લૌકિક પ્રેમ માટે. અને અત્યારે તો એ રાજાએ એક સરસ પિક્ચરની એક કડી મને કીધી હતી. મેં કીધું ને કે રાજા હવે મને છે ને રોજ દેવા આવું ને લેવા આવું, આ તમારા ઘરે ઓલા બેન હોય છે ને મોકલતા હો તો રાજા હૈસા. आप यूं ही अगर हमसे मिलते देखिए एक दिन प्यार. મને કે સાંભળ, તું રોજ આવીશ ને દેવા, હું તને રોજ એક નાની વાત કરીશ. પછી તને મારે કહેવું નહીં પડે કે તું મને નોટ દેવા આવજે, તું તારી જાતે જ આવીશ. એમ પ્રભુમાં તમને જ્યારે પુષ્ટ કરાવો છો ત્યારે એટલો પ્રેમ નથી હોતો. હોય છે મારા વાલા? ક્રિયા કરીએ, હવે મંગળા કર્યા, હવે ટેરો ખોલો, ભોગ સરાવ્યો, આચમન મુખવસ્ત્ર કર્યું, બીડું લેવડાવી, આરતી કરી, હાલો હવે શ્રૃંગાર ક્રમ કરીએ છીએ. પણ જેમ 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 પ્રભુ અને આપણો સંગ વધતો જાય, જેમ જેમ સાનિધ્ય વધતું જાય, એમ પછી આપણામાં એક ક્રિયા જતી રહે અને ભાવ આવે. વડોદરા પાસે એક નાનું ગામ છે. એ દીકરીએ લગ્ન થયા ને તરત ઠાકોરજી પુષ્ટ કરાવ્યા અને સખડી ધરવા માંડી. હવે તવાપૂરી બનાવી. તવાપૂરી એટલે પૂરણપોળી. તવાપૂરી પુષ્ટિમાં કહેવાય. આપણે બધા લૌકિક લોકો પૂરણપોળી કરીએ. એટલે એના સાસુએ એમ કીધું, એ કે આપણે નેગ 6 પૂરણપોળી કે 6 રોટલી કે 6 પૂરી કે 6 થેપલા કે 6 પરોઠા, દરેકના ઘરે સખડી ધરાવતા હોય તો નેગ હોય. કોઈને 4 રોટલી, કોઈને 2 હોય, કોઈ જેને જેવો નેગ હોય. પછી એટલું તો આપણે ધરાવવું જોઈએ. તો ઓલી જે નવી પરણેલી હતી ને જેણે પુષ્ટ કરાવ્યા પરાણે આગ્રહ કરીને, એટલે પેલું પૂરણ ને બધું તૈયાર થઈ ગયું. પછી કે બા આપણે રાજભોગ ધરાવીએ ને તો 6 રોટલી. એ કે બેટા પૂરણપોળી ધરીએ તો હાલે, પછી રોટલી. એ કે ના બા નેક તો આપણે ધરવો પડે ને. તમને ખબર છે અન્નકૂટ ધરાય ને એની પહેલાં રાજભોગ તો આવે છે, કારણ કે રોજ આપણે શું કરતા હોઈએ. એટલે અન્નકૂટ છે તો પછીનું ઓલું જ, પણ રાજભોગ તો એને સાસુ કે ના, એ કે બેનો. પછી કે બા મારો મનોરથ છે. એ કે શું? એ કે તમે ઠાકોરજીને ભોગ ધરાવો, સમર્પણ કરીએ
અને ટેરામાંથી ને તમે હું એક એક ગરમ પૂરણપોળી ઉતારું અને આપણે એક એક આપણા ઠાકોરજીને ધરીએ. જો આ વ્યક્ત ન કરાય, પ્રગટ કરે રસ જાય. પણ આ તો મને આવી રીતે વાત કરી હતી, તો આમાં ભાવની વસ્તુ છે. મને તમને હજી એવો ભાવ નથી આવતો. તમને આવે એવું કે ગરમ ગરમ એક 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 આવે મારવાલા? ત્યારે મારા ઘરે આવીને એની સાસુ એની ફરિયાદ કરી. એ કે ઈલાબેન આ દાદા રીંગી જ કોઈ વાતમાં સમજતી જ નથી. મેં તો ઓ બાપા શું થયું? કારણ કે એ સત્સંગ સાંભળતી હતી ને એમાં જ પુષ્ટ કરેવા અને સીધું સખડી જ ધરવા માંડી. હવે એના સાસુને એવું હતું કે હજી વાર છે, કાલ સવારે ભગવાન નાનું છોકરું આપે ને પછી આમ ને પછી તેમ ને. એ કે એ બધું નહીં, માર તો ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. મેં શું કરે? એ કે હા છે ને, બોલો આપણે ટેરો હોય એમાંથી ને આવી એક એક પૂરણપોળી ધરાય. મેં કીધું પ્રગટ કરે રસ જાય. આ વાત કોઈને કરાય. હું મારા દીકરાને કેવો પ્રેમ કરું છું એ મારે તમને કહેવાની જરૂર નથી. મારો દીકરો મને પ્રેમ કરે છે એ કહેવાની જરૂર નથી. પ્રેમ અનુભવવાની વસ્તુ છે. કોલેજમાં હોય ને કોઈ યારે પ્રેમ થઈ જાય ને તો આંખથી જ આંખ કહી દે. ઓલા બે હામામાં મળે તો પછી હામુય ન જુએ, પછી શરમ આવવા માંડે કે હવે આપણને બેન પ્રેમ થઈ ગયો છે. એમ ઠાકોરજી સાથે પણ ધીમે ધીમે સાનિધ્ય વધે ને, સાથે રહીએ ને, એમ આપણા કરતા આપણા ઠાકોરજીના તત્સુખનો વિચાર આપણે વધુ કરવા માંડીએ. હમણાં અમારે એક જગ્યાએ સવારે લૌકિકમાં જવાનું હતું. હવે મોડું અમારે 6:30 નીકળવું પડે, તો અમે 11:30 ત્યાં પહોંચીએ. હું 3 વાગે ઉઠી ગઈ અને મને એમ હતું કે વહુને 4 વાગે ઉઠાડું કે જરા બુહારી કરી લઉં, મંદિર વસ્ત્ર કરી લઉં ને દૂધ મૂકી દઉં. તો હજી તો અંદર ગઈ ને તો ઓલી આવી ગઈ કે મને એમ થયું કે મમ્મીને 3:30 પછી ઉઠાડું. આ જે ભાવ છે ને એ જ્યારે પ્રભુ સાથે રહેવા માંડીએ ને, પ્રભુની પાસે રહેવા માંડીએ ને, અને સાક્ષાત માનીએ તો, મૂર્તિ માનીએ તો નહીં મારા વાલા, મૂર્તિ માનીએ તો નહીં. ઘણા એવું કે ઈલાબેન અમારે બેદીમાં શ્રીનાથજી જઈને આવી જઈએ તો ઠાકોરજીને ડબરા ભોગ ધરીને જાય તો હાલે? મેં કીધું હા. મને કે મેં કીધું હા. મેં તારા દીકરો 6 મહિનાનો હોય એને ઘરમાં પૂરીને જાજે ને 2 દિવસની દૂધની બોટલ ને બધું મૂકીને જાજે. હાય. મેં કીધું કેમ? ઈલાબેન 6 મહિના. મેં કીધું તો પ્રભુ શું મૂર્તિ છે? પ્રભુ સાક્ષાત છે. શ્રીનાથજી બધી વ્યવસ્થા છે. દૂધ ઉકાળેલું તમે પૈસા આપો તો આપણે તપેલી લઈ જવાની, એના ગેસ ઉપર કરી દે છે. દૂધનો પાવડર લઈ જાય, સામગ્રી ઘરમાં હોય લઈ જાય, ફ્રૂટ ત્યાં મળે છે. લઈ જવાનું તો સમાણીને 2-4 ડીશને એવું જ ને. પણ આપણા ઠાકોરજી જ્યારે આપણે સાથે લઈ જાય તે બહુ રાજી થાય. આપણે નાના હતા ને આપણું 10 વર્ષનું હોય અને ક્યાંક લૌકિકમાં જવાનું હોય તો આપણે એમ કહીએ આમને કે આ એક દીમાં જઈને આવવાનું ને હેરાન થશે, હું જઈ આવું. ઓલું ટેણિયું છે ને સમજી જાય, બોલે નહીં ને તોય 1.5 વર્ષનું હોય તોય એ સવારથી રોવા માંડે. શું કામ? તારી ભેગું આવું છે. આપણે કંઈ ત્યાં જમવાનું નહીં મળે, હું ખાલી થેપલા ને ચા ખાઈશ. હું તારી આ રોટલી આખા રસોઈ નહીં બોલે. આપણે થેપલું ને ચા ખાશું ને તો એ ખાશે, પણ એ સાંજે ફ્રેશ હશે. શું કામ? એની માં ભેગો ગયો તો. આ એને ગમે એટલું સારું રાખે ને તો એ માના તોલે કોઈ આવે. તો પ્રભુ સાક્ષાત છે, પ્રભુ મૂર્તિ નથી. પછી તમે એમ કહો 2 દિવસ શ્રીનાથજી જઈને આવીને ડબરા ભોગ કરાય મારવાલા? એવું
તમે કોઈ નથી કરતા ને? હવે એક નાની વાત, અત્યારે નંદ ઉત્સવના દિવસો, આનંદ, ઉલ્લાસ, હરખ, ઉમંગ, આજે આપણા દીકરાનો જન્મદિવસ હોય ને તો એક દિવસમાં પતી જાય કે નહીં? પછી બીજા દી પાછા 4 જણનો ફોન આવે કે કાલ તો થાકીને ઠે થઈ ગઈ કહીએ ને. પણ ઠાકોરજીમાં 1 મહિનો વધાઈ ચાલે, અને પલના ને એમાં પાછા ફૂલનાય કરીએ ને, જે પ્રભુ કરાવે. પણ એમાં આપણે એમ નથી કહેતા હાય થાકી ગઈ. ગઈકાલે પલનામાં અટકીમાં સામગ્રી ધરી હોય ને, આજે એમ થાય લાવ જરાક કાંઈક 2 પેડા બનાવીને, ભલે 2 જ બનાવશું કે 4, જો પ્રભુને સાક્ષાત માનીએ છીએ તો. હવે એક નાની વાત, ઠાકોરજીને જ્યારે ઉત્સવ હોય ત્યારે શ્રૃંગારમાં સ્નાન કરાવતી વખતે અભ્યંગમાં આપણે બધા કીર્તન ગાઈએ છીએ. કરમોદક માખન મિસરી લે, બોલો આગળ કેટલા ગાય છે? કોઈ નહીં. કરમોદક માખન મિસરી લે, કુંવર કે સંગ ડોલત નંદરાની, મિસ કરી પકડી નવાયો ચાંદ, બોલત અમૃત બાને, ખીલોના એક તાત ઝુલાએ, બલહજુ નહીં. આખું કીર્તન બહુ સરસ છે. તમારી પાસે ગુટકા છે બધાની પાસે કીર્તનના કે નથી? જેના ઘરે પોસ્ટ કરાવેલા છે એ કીર્તન કરો છો? કરો છો તો શેમાંથી કરો છો? ગુટકા છે? ઓલી ચોપડી હોય? જો ગુટકો આવે છે, 1 મિનિટ. તો કરમોદક માખણ મિસરી લે, કુંવર કે સંગ ડોલત નંદરાની, મિસ કરી આપણે વાત આખી કરે. હવે જે આનો ભાવ છે, ઠાકોરજીના મંગળાના દર્શન ગોપીને કરવા બહુ ગમે. તમે જોજો શ્રીનાથજીમાં જાઓ ને, એમાં ઉનાળામાં ઠાકોરજી ખાલી તનિયો જ પહેર્યો હોય, ધારણ કર્યો હોય, એવા શ્રી અંગના દર્શન થાય. મુખારવિંદને અહીંયા તમે હિરલો ચમકતો હોય ને, તમે જો તો ઠાકોરજીની કંઠેશ્વરી એટલી સુંદર હોય ને, ચરણમાં નુપુર ધારણ કર્યા હોય, આપણી દ્રષ્ટિ ત્યાંથી ખસે નહીં. એમ થાય બસ કોઈ ઝાપટનું મારે, આપણે ને પ્રભુનું અનુસંધાન રહે અને આપણે દર્શન કરે રાખીએ. તો શ્રીનાથજીમાં ને આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં કોઈ ભેદ નથી. એ 1000 વોલ્ટના ને આપણા 100 વોલ્ટના નથી. એ 1000ના છે તો આપણા 1000ના છે. તો મારા વાલા, હવે આ કીર્તનનો ભાવ તમને કહીશ ને, પછી તમે ઠાકોરજીમાં કીર્તન કરશો ને તો તમને આનંદ આવશે. પ્રભુ કીર્તનથી જાગે, કીર્તનથી સ્નાન કરે, કીર્તનથી આરોગે, કીર્તનથી પોઢે. આપણું નાનું ટેણી હોય ને એને આપણે હાલા બહુ ગાઈએ. હવે અત્યારે તો ઓલું કાંઈક એવું નીકળ્યું છે, હમણાં એક જગ્યાએ એમ ગયા તો ઇલેક્ટ્રિક પેલું, એટલે ઓલું હાલે જ રાખે અને કેસેટ મૂકી દીધેલી, એટલે ઓલું હાલેડા એ જ ગાય. દીકરો મારો લાડકવાયો દેવનો, એટલે એની મમ્મી બેઠી બેઠી એમ મોબાઈલ જોતી હતી અને એની સાસુ ટીવીમાં હતા ને ઓલું ટેણીયું રૂમમાં. એટલે અમે ગયા હતા આપણે જે વ્યવહાર કરવાનો હોય એ કરવા. એ આવો 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 આવો. મેં કીધું લાલો ક્યાં? મને કે ત્યાં. છોકરાઓને આપણે જે ઉછેર્યા ને એને હૂંફની જરૂર હોય. આપણે હિંચકા નાખતા ને તો આમ થાપ મારીને, સાચું ખોટું મારવાલા, અને એ સુવે નહીં ને તો આપણે 2-4 વાર આમ જ્યારે ઘોડિયું નજીક આવે ને તો આમ લઈને પાછું વાલ કરી દઈએ. તમારે એવું થતું હતું ને મારવાલા? મારે એવું થતું. તો એને હૂંફ મળતી ને તો એ આપણી સામે હસી અને પછી 2-4 હિંચકા નાખે ને એટલે એની આંખો બંધ થઈ જાય ને સૂઈ જાય. સાચું ને? તમારે બધાને એવું થતું ને?
તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સાક્ષાત છે. એ કોઈ મૂર્તિ નથી. એને તમે પલનાનું કીર્તન ગાઓ કે આ કરમોદક, તો યશોદા માએ સવારે કીધું લાલા આજે બેગી જગ્યો. બેગી એટલે વહેલો વહેલો જાગી જાજે. આ ગોપીઓ છે ને પછી બહુ બારણા ખખડાવે છે નંદ બાવાને ડેલીએ. ઓલી નવી પૈણીને ગોપી આવી હતી, એને તો ગોકુળનું માગવું આવ્યું ને એટલે એના બાપા આમ એને પૂછ્યું, એ કે આ ગોકુળથી આવ્યા છે મહારાજ, ઈ કે પુરોહિત. તો બીજા ગામના આવે ને તો ઓલી છે ને આમ મોં બગાડે, અને જેવું એના બાપાએ કીધું ને કે આ ગોકુળથી આવે તો મોઢામાં આમ છેડો નાખીને અંદર ગઈ. એના બાપા સમજી ગયા કે આનો મેળ પડી ગયો છે ગોકુળમાં જ. એને ગોકુળમાં કોણ છે મારો ગોરધન, કોણ છે મારા સાસુ સસરા, મારું ઘર કેવું છે, મારે કેટલા ભાઈઓ, કે કશું એણે જોયું નહીં. માગું ક્યાંથી આવ્યું મારા વાલા? આપણે બધા ગોકુળના માગાવાળા છે. ગોકુળવાળો જ ગમે છે ને, મથુરાવાળો ન ગમે. ગમે? આપણે બધા ગોકુળવાળા છે.